જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી બ્લોગમાં. તો આજે છે સન્ડે અને સન્ડે એટલે હેપી સન્ડે જોઈ અને સાંજે લાઈવમાં પણ થશું જ, પણ અત્યારે એમ થયું કે બ્લોગ શરૂ કરી નાખીએ. આજે હમણાં સવારે 8 વાગ્યાની લાઈટ ગઈ છે તો આટા ફેરા મારીએ છીએ. આજે છોકરાઓ પણ વહેલા ઉઠી ગયા. ધાર્મિક છે કંઈક 8 વાગે લાઈટ ગયો એટલે 8:30 સાડા 8 ઉઠી ગયો. 9:15 વાગે મિતભાઈ ઉઠી ગયા એટલે બેયને નવડાવી ધોડાવી 9:15 વાગ્યામાં રેડી કરી નાખ્યા છે. નાસ્તો પાણી થઈ ગયો, અમારું ઘરનું કામ પણ થઈ ગયું ને હજી ટાઈમ બચ્યો છે. એટલે આજે અમે વિચારીએ છીએ કે આજે સન્ડે છે તો છાયા બાજુ કાકીજીના ઘરે આટો મારી આવીએ. આમ હું મિત ને ધાર્મિક અમે 3 જણ આટો મારી આવીએ. અત્યારે જશું સાંજે પાછા રિટર્નમાં આવી જશું. અત્યારે મિત અને ધાર્મિક ક્યાં છે જો તમને બતાવો. અત્યારે ત્યાં નીચે ચોકમાં આજ લાઇટ નથી ને તો નીચે ચોકમાં જો રમે છે. જો ત્યાં નાના બાપુ છે ત્યાં બેઠા છે. ધાર્મિક, જીત, વિહાન ક્યાં ગયો? વિહાન ક્યાં? મિતુ એ મિતુ ક્યાં? બોલાવ. જો વિહાનભાઈ ને બધા નીચે આજે છે. આજે લાઇટ નથી ને એટલે આજે જો અહીંયા ધામો નાખ્યો છે નીચે ચોકમાં. આ અમારી ઘર છે ને, ઘરની આ સાઈડ જો જ્યાંથી દરિયો દેખાય એ બાજુનો ચોક છે. અહીંયા સરસ ઠંડો પવન આવતો હોય આ બાજુ. અમે અહીંયા જ બારીએ જ બેઠા હોય જો અહીંયા છે ને. અહીંયા ક્યાં વિહાનભાઈ દેખાતો નથી. એ મિતુ બોલાવ ને વિહાનને. ક્યાં વિહાન? ક્યાં નથી? દેખાયો ક્યાં મારો બબુ? ક્યાં? જો દેખાય. મારે નથી આવું નથી. લે મિતુ ભાઈને પકડ. આવે જ આ બાજુ. આ કોણ આવ્યું? આ કે ભાઈ આવી ગયો. જવું છે સાંજે બંશુના ઘરે જવું છે? હા ના પણ તારો વિડીયો ઉતર. બોલ જવું છે? શું થયું? ઓહ મચ્છર બટકું ભરી ગયું મારા દીકરાને. કીરી બટકો ભરી ગઈ તો મટી જશે. હવે પેલા જવાબ તો આપો. જવું છે અંશુભાઈના ઘરે? બીના ફીના ઘરે જવું છે? ચાલો ના સાંજે આવતા રહેશું. આજે સાંજે પછી છે ને પપ્પા આવશે તેડવા. હમણાં ના ચાલો તો હવે જલ્દી રેડી થઈ જઈએ. 11 વાગ્યા છે. આમ તો 12 વાગે જવાનું કીધું હતું પણ થોડાક વહેલા નીકળી જઈએ પછી હવે ત્યાં રમશું. ચાલો છે કાકીના ઘરે. જ્યાં અંશુભાઈ મારા ઘરે આવતો હોય ને, જ્યાં અંશુનું ઘર. અંશુ હાય કરજે. હાય બાય નહીં. હાય બાય નહીં. હાય આ તો જો ધમુ હાય કરજે. ધમુ હાય. ધમુ જા. આ સાયકલ કોની છે? મારી. મિતુભાઈ અહીંયા રમત કરવા બેસી ગયા છે. જોરિયો આ નવું રમત ટ્રાય કરીએ. મને ટ્રાય કરવા દે. કુકરની સીટી ના વખતે એવું લાગે
ગાડી હાઈડા અંશુભાઈની ગાડી તો જો આટલી બધી કેટલી છે જોવા તો ત્યાં દમુભાઈ ગણો તો ખરી 11 છે સરખું ગણો જોઈ 6 7 8 9 10 11 વેરી ગુડ સાચી 11 છે ભાઈ 5 મિનિટ નહીં રહે કમર લીધા એક હાથના કપાઈ ગયા અરે ના હવે ક્યાં આવે મારી દીકરો ડાયો છે જો જોઈ પેલા રડતો પછી એને ખબર પડી ગઈ ને કે આ તો હું રડું તો એ હા મુક્તિ જ નથી મારી છે એ આખા લીધા જ ગઈ રહી દીકરા પછી બતાવ તો મને વાલા નખ કાપી લો પછી અરે આખા લીધા જ ગઈ રહી ઓય અંશુ બોલતો ઓય અંશુ મમ્મી પપ્પા ચાલો કાકી લે અંદર ગાડી ચાખી સુવડાવી દીધી લ્યો તો સીધી તો કરો સુવડાવી કેમ દીધી આટલી વારમાં સીધી તો કરો કોને નીંદર આવે ગાડીને નીંદર આવે છે ગાડીને આમ સીધી કરી નાખો હવે એને ઉઠી જવું છે સવાર પડી ગઈ હે જમવાનું એને નથી જમવું પણ સીધી તો કર અસર લાગે આ તો એક્સિડન્ટ થયું એવું લાગે જોતો કરો ને ભાઈ 1 2 3 સ્ટાર્ટ આ હું આ તો નીચે નાખી દીધી ત્યાં અરે પણ નીચે નાખી દીધી આખી હા અહીંયા મીતુભાઈ અહીંયા રમે છે દડી છે ઓય ઓય આ બે તો સુઈ ગયા એ આય સુઈ ગયા ગાડી તો આખી સૂતી પડી જો ફોટો પાડવાનો કેટલી વાર પાડવો એ અંશુ તો સુઈ ગયો એ સુઈ ગયો જો આય આ તોફાની તો જો બે તોફાની તો જો આવા તોફાની અરે તો આ વીમાર્ટમાં આવી ગયા છે પણ આનો વિડીયો પણ કંઈક 10-11 મિનિટનો થાય એમ છે એટલે એનો વિડીયો અલગથી અપલોડ કરશું અત્યારે ખાલી તમને થોડીક ઝલક બતાવી દીધી ધમુભાઈ પાઉં ખાય છે આવી ગયા અને ધમુને ખાધ્યા છે તો એ પાઉં ખાય છે આજે દાબેલીનો પ્રોગ્રામ છે આજે દાબેલીની તૈયારી થાય છે દાબેલી બતાવજે દાબેલીની તૈયારી થાય છે અને બીનાપુરી છે એ પાણીપુરીની તૈયારી કરે છે બીનાપુરી ક્યાં લીધું બીનાપુરીનું પેકેટ ક્યાં જો અહીંયા પૂરીનું પેકેટ છે યસ આ મારા કાકી છે જોયા બતાવ કાકી આ મારા કાકી છે અંશુભાઈ જમે છે અંશુભાઈ ચાલો
તે પાણીપુરીનું પેકેટ તો દેખાય જ ને એ વાલે કાળી કોથળીમાં છે પછી જોઈ લેજે ખા ને તો હો આ રમકડાથી હું રમું છું તારું કેવું અને મમ્મી અહીંયા બગાસા ખાય છે આજે અંશુએ મને સુવા નથી દીધી ને એટલે મને બગાસ આવે છે